City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા, હું જોતો હતો તમને કેમ? સ્ટાફમાં આટા મારીને દરેકના કાનમાં શું કહો છો તમે? કશું કહેતો નહીં. દરેકના કાનમાં હજી પેલા કલર ચોંટ્યા છે લા. એમ? અઠવાડિયું થયું તો પણ હજુ ચોંટ્યા જાજો. એટલે એ જોતા હતા તારે હવે ખબર પડી આ લોકોને હું કે બજારમાંથી મોંઘા ફેસ વોશ થી કઈ નહીં થતું. રંગ જશે તો કપડાં ધોવાના સાબુથી જ. કરેક્ટ. પણ તમે બહુ કઈ મજા નહીં કરી આ વખતે, નહીં? કોણે કીધું? તો કે તમારા કોઈ ફોટા નહીં ને? કલર વાળા ફોટા મૂકીને શું કરવાનું યાર? મૂકવાના. એટલે દિવાળી આવે તો બોમ્બ બાંધીને ફોટા પડાવું? હે, ATS વાળા પકડી ના જાય? મેં એવું કીધું? તો પછી ખોટી લાઇક્સ આવે ને ખોટી મહેનત કરવાની. હે શું લાઇક્સ આવે નહીં? શું બોલ્યા? છોકરાઓના ફોટા પર કોઈ દિવસ લાઇક્સ આવે છે? ઓહો, તમને અનુભવ થઈ ગયો લાગે છે. આપણે છે ને નાનાના ઘરે જઈએ ને હા, તો નાના ગમે તેટલા એમની બહાદુરીના કિસ્સા સંભળાવે ને તો પણ કહેવાય નાનીનું જ ઘર. કરેક્ટ. બધા નાનીનું ઘર એવું જ બોલે. કરેક્ટ. બસ એમ જ આ સોશિયલ મીડિયા એટલે નાનીનું ઘર ભાઈ. નાનાએ ખાલી આ લાઈક કર્યા કરવાનું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. હાલા આજે આ પણ કઈ નહીં લા. હવે હબડ હજી ઘણા તહેવાર બાકી છે, આવશે બરાબર, ત્યારે તારી ટેલેન્ટ બતાવજે. હજુ ઘણા મોકા મળશે તને. ચાલ આવે. આ તો કઈ ટેલેન્ટ કહેવાય? શું થયું પણ? પેલા એક મારો ભાઈબંધ છે, હા, એની એક ટેલેન્ટ છે. હું એક જ શ્વાસે 101 ગાળ બોલી શકે. એટલે મને આ ટેલેન્ટમાં ના લાગ્યું, પણ હવે છે. એક જ શ્વાસે 101 ગાળ બોલી જાય એમ? હા, તો પછી એ થોડો નારાજ થઈ ગયો છે. કેમ? એના બધું પ્રિપેરેશન કરેલું, પણ હવે કહે છે કે આ વખતે કોઈએ હોળી પર પાણીના બગાડ વિશે જ્ઞાન નહીં આપ્યું યાર. કે મારું આખું ટેલેન્ટ વેસ્ટ ગયું ને હું તો તૈયાર બેઠેલો ને. પણ નહીં આપ્યું, લોકોએ તો નહીં આપ્યું યાર. અરે બાપરે. પણ મને તો એવું થાય કાકા, હા, ઓવરઓલ તમે જો ઓબ્ઝર્વ કરો ને તો હવે લોકો પાસે ટાઈમ જ નથી. તહેવાર ઉજવવાનો ટાઈમ જ નથી. તમે જો. એ વાત સાચી. હા, બધા જતા રહે બહાર વેકેશન પર. હા, મને તો એવું થાય કે હવે ભવિષ્યમાં હોળી કેવી રીતે ઉજવાશે? કેવી રીતે? લોકો કલર તો કુરિયરમાં મોકલશે. કુરિયર વાળો જતો. ખરેખર કહું, કુરિયર વાળો કલર લઈને જશે અને એ જ છાંટશે સામે વાળા પર અને કહેશે કે ભાઈ તમારા ભાઈબંધ ભાવેશભાઈએ કલર મોકલાયો છે, લો કે અહીંયા સહી કરી દો. અને આમે તહેવારમાં અત્યારે તને એક વસ્તુ કહી દઉં. હા, તહેવારમાં લોકોને બીજી ટાઈપની જલસા કરવી હોય છે. એટલે કેવું? તને શું લાગે છે જ્યારે ભાઈબંધ આપણને એવું પૂછે કે ભાઈ હોળીનો શું પ્લાન છે, હા, તો એમાં રંગ, પિચકારી, ફુગ્ગા, પાણી એને 1% પણ સંબંધ નહીં હોતો. ભવિષ્યમાં શું કરશે આ લોકો? ખબર નહીં કાકા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ને કાકા, હા, કેમ બગાસું ખાતું મેં જોયું? અલા ઊંઘ જ પૂરી નહીં થતી લા. કેમ? આ ગરમી આવી ને કેવો ત્રાસ છે. કેમ? રાત્રે મચ્છર કાન પાસે આમ એવું કરે. બરાબર. સવારે 6:30 વાગે દૂધ વાળો ઠોંગ કરીને જગાડી દે. બરાબર. 8 વાગે દહીં વેચવા આવે છે. અચ્છા. પેલો રબર વાળો હોર્ન આવે ને, પેલો એવું કંઈક વગાડે. 10 વાગે શાકભાજી વાળો આવે, બૂમા બૂમ, 50 રૂપિયા કિલો, 50 રૂપિયા કિલો. અમારી ત્યાં 50 સાંભળીને કોઈ બહાર નહીં આવતું. એવું છે? તેણે નવું ચાલુ કર્યું છે. 25 રૂપિયા 500 ગ્રામ, 25 રૂપિયા. પાછા બહાર આવી જાય બધા. એટલે એ જાય પછી 11, 11:30 પેલા છરી કાતરની ધાર કાઢવા વાળો આવે. એટલે એનું પણ આવો કંઈક અવાજ આવે. 12, 12:30 થાય હા, એટલે કુકરની સીટીઓ વાગે. પછી જમીને એવું થાય કે ચાલ બપોરે આમ ચાલ થોડી વાર સુઈ જાઉં. હા. તો તરત કુરિયર 3:30 થાય એટલે બાજુ એ પોસ્ટમેન. અરે બાપ. એટલે પણ શું આ વોટ્સએપના જમાનામાં કાગળો લખીને પોસ્ટમાં મોકલો છો યાર. 4:30 થાય એટલે સોસાયટીના છોકરાઓ સાયકલો લઈને નીકળે. ટીંગ ટીડિંગ ટીંગ ટીડિંગ ટીંગ ટીડિંગ. હું ભગવાન જાણે. 6:30 થાય એટલે આખા ગામનો ટ્રાફિક છૂટ્યો હોય. કરેક્ટ. પીપી પોપો પીપી અને પાછો ટ્રકો નીકળે. અરે ભાઈ બહુ ટ્રકો છે યાર. એના હોર્ન પાછા
બધા હોર્ન મળે છે તમને? હા ઓલા રોજ આવું ચાલે જ લા. અરે બા. 7 વાગે જેવી આરતી બતાવો હા. એટલે પાછા મચ્છર આવવાનો ટાઈમ અરે રે. એટલે પાછું પેલું આખો દીવા ઊંઘાતું જ નહીં લા. આમાં માણસ ઊંઘે ક્યારે યાર? હારું હું બ્રેક લઉં થોડી વાર હોઈ જાવ લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને ફોન આવી ગયો છે કાકા. ફોન આવે છે. હા ખબર આ તારી કાકીનો હશે. હેલો. હા સાંભળો, તમારો મેસેજ હતો. હા પણ તો અડધો કલાકથી કોની હતા તું ચોંટી છે યાર? અરે મમ્મીનો ફોન હતો. શું થયું? અરે બિચારી એવી ત્રાસી છે ને, એકચ્યુઅલી એમાં એવું થયું, હા એકચ્યુઅલી છે ને ઘઉંનો ડબ્બો ઉતારવાનો છે. ઘઉંનો ડબ્બો? રસોડામાં અભરાઈ પર ચડાઈ દીધો છે. બાપરે બાપ, બધાની બિચારી કઈને થાકી ગઈ હા હા કે ભાઈ આ ડબ્બો ઉતારો, આ બગડી જશે, ઉતારો, પણ કોઈને ચિંતા નથી. પણ તે એના માટે તે 30 મિનિટ વાત કરી. અરે મમ્મી ચિંતા વ્યક્ત કરતી હતી. અલા અંતરિક્ષમાંથી સુનીતા વિલિયમ્સને નીચે કઈ રીતે લાવી એના માટે લોકોને ચિંતા હોય. અભરાઈ પરથી ડબ્બો કઈ રીતે નીચે લાવો એના માટે કોઈને ચિંતા ના હોય યાર. હવે એને છે ખૂબ ફેમિલી એવું છે નહીં? કઈ નહીં. અને 30 મિનિટ કઈ સળંગ મમ્મી સાથે વાત નથી કરતી, મેં પપ્પા સાથે પણ વાત કરી. શું કહે છે સસરા? અરે પપ્પાને કઈક પ્રોબ્લેમ થયો છે, એમને છે ને પીઠ પર ખંજવાળાયા કરે છે. લે તને કહું જોરદાર એક આસન છે એમને કહેજે. હા બોલો. ઊંડો શ્વાસ લેવાનો હા અને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતા હાથ પાછળ લઈ જવાના પીઠ તરફ, હા અને જ્યાં ખંજવાળ આવતી હોય ને ત્યાં ખંજવાળી નાખવાનું એમ. આવા જવાબ આપવાના. પણ ખંજવાળ માટે કોઈ ટેકનિકલ જવાબ હોય એટલે ખંજવાળી નાખવાનું યાર. અરે યાર આ ઉભરાયું, દૂધ ઉભરાયું કઈ લા? આપણા ઘરે યાર, આખું પ્લેટફોર્મ બગડ્યું યાર, આ બધું તમારા લીધે થયું. હે મારા લીધે? લાંબી વાતો કર્યા કરો છો. મેં કરી કે તું 30 મિનિટથી મંડી હતી, લેજો મારા પર આવ્યું લા. આમાં તો તારો વાંક કહેવાય કે નહીં? હું કોની વાઈફ છું? મારી વાઈફ છે. તો બસ, તો વાંક તમારો. ઓકે મૂકો. છે ને? લા કરું છે. તું પરણી જાય ને તને ખ્યાલ આવે બધું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા એક ભાઈ હમણાં એવું બોલતા હતા હા કે ડીઝલ 100 રૂપિયાનું થાય, 200 નું થાય કે 500 નું થાય, આપણે તો ગાડીમાં જ ફરવાના. એમ? આપણને કઈ ફરક નથી પડતો. એટલો બધો પૈસા વાળો છે? ના, એસટી નો ડ્રાઈવર છે. તેને તો ફરક ના જ પડે ને યાર. 200 નું થાય કે 500 નું થાય. એટલે ટેકનિકલી એ સાચો હતો, પણ આપણે તો ભ્રમિત થઈ જઈએ ને યાર. હા એટલે આ સોશિયલ મીડિયા પર આવું જ થાય છે. કરેક્ટ. ટેકનિકલી આ લોકો લખે ને ટેકનિકલી સાચા હોય, હા. પછી આપણે ભ્રમિત થઈએ, લગ્ન થઈ જાય છે, પછી સચ્ચાઈ ખબર પડે એટલે પછી ડિવોર્સ થાય. હા, અને કેટલા કિસ્સા છે એવા. મારી આમે જ થયું હતું ને, એક હમણાં કિસ્સો આવ્યો હતો. હા. હસબન્ડ વાઈફ બંને હમી એકબીજા પર ફ્રોડ નો કેસ કર્યો હતો. હા. એમાં એવું હતું, છોકરીએ લગ્ન પહેલા વોટ્સએપ પર એવું બધું સ્ટેટસ મૂકતી હતી હા. કે શી ઇઝ અ ફેશન ડિઝાઇનર. અચ્છા. લગ્ન પછી પેલાને ખબર પડી હું કે બટન ને ફોલ ના છેડા ને એવું બધું કરે છે. ત્યાં છોકરાએ પણ એવું જ કીધેલું કે હું સક્સેસફુલ બિઝનેસમેન છું હા. અને મારા 2 પંપ છે. અચ્છા. લગ્ન પછી ખબર પડી કે પંચરની દુકાન છે ને સાયકલમાં હવા ભરવાના 2 પંપ છે. અરે વાહ. એટલે આ છોકરીઓને કહી દઉં કે આ જમાનામાં જોઈ કરીને મેરેજ કરો, હરક પદુડાવો. સાચી વાત છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ એક યુટ્યુબ પર સવાલ છે, હું લઉં છું. હા નામ છે રામપ્રસાદ રોકી શર્મા. હે હું નામ છે રામપ્રસાદ રોકી શર્મા. છોકરાનું નામ રામપ્રસાદ, પપ્પાનું નામ રોકી? એવું છે પણ એવું કેવું લાગે? છે પણ હું જે સવાલ कि आपको हम रेगुलर सुनते हैं, पैसे का तो पता नहीं लेकिन आपने इज्जत बहुत कमाई है. એવું બોલે છે? એટલે પણ એણે જે લખ્યું છે વાંચું છું. હા सवाल मेरा ये है, હા शादी के बाद जो छोटे मोटे झगड़े होते हैं क्या वो रिलेशन अच्छा रखते हैं? ને નાના મોટા ઝઘડા રિલેશન સાચવે કે નહીં એમ ને? કરેક્ટ. અને પપ્પાનું નામ રોકી રાખ્યું છે ને મને ઇજ્જતના સવાલો કરે છે. એટલે પણ હવે એણે થોડું નામ પાડ્યું છે પપ્પાનું નામ રોકી.
हाँ, ये बराबर हाँ सही है राम प्रसाद भाई. इज्जत तो मैंने कमाई है. हाँ लोग कहते हैं कि इज्जत ऐसे ही नहीं मिलती, कमानी पड़ती है. हाँ उसी तरह बेइज्जती भी आसानी से नहीं मिलती. એમ हाँ, उसके लिए शादी करनी पड़ती है. તો પણ આનો આખું મૂળ સવાલ હું હતો. પેલું કે લગ્ન પછી જે નાના નાના નોકઝોક થાય તો એ રિલેશન સારા કરે રિલેશનશિપમાં સારું કે ખોટું એમ. उसमें क्या है, હા शादी के बाद अगर आप खुश नहीं है હા तो बूढ़ापा जल्दी आ जाता है. और अगर आप बहुत खुश है तो मोटापा जल्दी आ जाता है. पेट निकली जाए लांबू. હા મને ખબર इसलिए हफ्ते में 1-2 बार लड़ाई करो. એમ हाँ, बैलेंस થવું જોઈએ ને યાર. कभी खुशी कभी गम, इतना बोल के रुक जाते हैं हम. બહુ ખરાબ રોકી નામ હોયલા પપ્પાનું. હસેલા આવેલો છે. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફરી ફોન પર છે. કોનો છે? હા, આનો નામ મહેશ. અરે સ્પીકર પર કરો ને. બેન આ પતવા જા. પણ આવું કેવું યાર, તું ખર્ચા મારે કરવાના યાર. ખરો છે તું યાર કાલાકટ્ટા. હટ. શું થયું? મહેશ નો હતો યાર. તો અહીંયાથી લગાડવો તો ને યાર, આપણે બધા સાંભળત ને મજા આવત. મને એને ડાયરેક્ટ કર્યો. હવે હું એકચ્યુઅલી હું હતું, મેં એને ફોન કરેલો. હા એણે કેવું સ્ટેટસ મૂકેલું હા કે લડકીઓ से प्यार ना करना હા क्योंकि वो दिखती है हीर की तरह, लगती है खीर की तरह, पर दिल में चुभती है तीर की तरह और छोड़ जाती है फकीर की तरह. અરે વાહ વાહ વાહ. હું આમાં મજા આવી તને. એમના પ્રમાણે તો વાહ વાહ. મેં એટલે પૂછવા ફોન કર્યો. હું થયું લા હા તે એઝ યુઝ્યુઅલ એનું કંઈક બ્રેકઅપ થયું હશે હા એટલે એને આવું કંઈક ચડાયું. હા હવે એને પાછી નવી મળી ગઈ છે તો મને એવું કહેતો હતો કે મારા ખાતામાં કે 400 રૂપિયા જલ્દી કે જીજુ ટ્રાન્સફર કરો ને કેમ 400 રૂપિયા? રિચાર્જ માટેલા. બોલ. અરે બાપ રે. મારે કે જીજુ જલ્દી કરો, જલ્દી મારે રિચાર્જ કરવું પડશે. મેં કહું કેમ આટલી ઉતાળ કરે છે? હા તો મને કહે છે જીજુ છોકરીનું રિચાર્જ ફટાફટ કરાવવાનું. કેમ? તો મને કે મેં અર્જન્ટમાં 349 નું રિચાર્જ નહીં કરાવું ને તો આજે 8મી વાર મારો સાચો પ્રેમ જતો રહેશે. સાચો પ્રેમ રિચાર્જ પર ટકેલો છે? હું કરવાનું બોલ યાર. બાપરે બાપ. અમારી વખતનું પેલું કાગળ લખવા વાળું જ બરાબર હતું. લા ખોટું આ રિચાર્જ વાળું આવ્યું છે હા પ્રેમમાં. છોકરાઓ લગ્ન કર્યા વગર કાકા બની શકે, છોકરીઓ લગ્ન કર્યા વગર કાકી નથી બની શકતી. કરેક્ટ. એ રીતે છોકરીઓ લગ્ન કર્યા વગર માસી બની શકે, પણ છોકરાઓ લગ્ન કર્યા વગર માસા નથી બની શકતા. કરેક્ટ. પણ કોઈ પણ કેસમાં છોકરા મામા તો બની જ શકે છે ગમે ત્યારે. લફડા એના અને ખર્ચા મારે કરવાના. બોલ. અરે કઈ નહીં, આપી દો યાર. મારું તો જીવન જ ગામડા જેવું થઈ ગયું. લા ગામડા જેવું જીવન એટલે? જળ ગામમાં રહી જાય ને ફળ બધા શહેરમાં જતા રહે. વાહ. હું વાહ. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફરી ફોન પર છે. બે બહુ ફોન આયા. શાંતિ રાખ. હા હેલો. ચાલ જે થયું બરાબર. ચાલ કઈ નહીં તો હું લેતો આવીશ મીઠાઈ, હું લેતો આવીશ. બસ ચાલ મૂકી દે ફોન. હા. શું શેની મીઠાઈ? શું થયું? અરે આ ભાઈબંધનો કોલ હતો. એણે શું વિઠ્ઠલ, અચ્છા વિઠ્ઠલ નામ. એણે પેલા મોટી કોઈક સ્વીટ્સની દુકાનમાં ફોન કરેલો હા કે મીઠાઈ જોઈએ છે એમ. હા તો પેલું ફોનમાં ઓટોમેટિક વાળું ચાલુ થયું એટલે કે લાડુ માટે 1 દબાવો, રસગુલ્લા માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, બરફી માટે 4 દબાવો. હા એને લાડુ જોઈતો તો એને 1 દબાયું. હા તો ફરી સારું થયું. લા શું? બુંદીના લાડુ માટે 1 દબાવો, મોતીચૂરના લાડુ માટે 2 દબાવો, ગોળના લાડુ માટે 3 દબાવો, ખાંડના લાડુ માટે 4 દબાવો, મગસ માટે. હવે એને જોઈતો તો મોતીચૂરનો લાડુ, હા તેણે 2 નંબર દબાયો. બરાબર. તો ફરી સારું થયું. લા શું? 1 કિલો માટે 1 દબાવો, 5 કિલો માટે 2 દબાવો, 1 ક્વિન્ટલ માટે 3 દબાવો. તો આણે ભૂલમાં 3 દબાયું. 1 ક્વિન્ટલ 100 કિલો? હાલ આવું દબાઈ ગયું એનાથી. બાપરે. તેણે તરત ફોન કાપી નાખ્યો કે મરી ગયો. લા પછી 30 સેકન્ડમાં સામેથી ફોન આવ્યો હા કે તમે ક્વિન્ટલનો ઓર્ડર કર્યો છે, તમારા ઘરનું એડ્રેસ આલો. પછી તા પૂછવાયો વિઠ્ઠલ કે મેં નહીં કર્યો, કદાચ મારા ભાઈએ કર્યો હશે. હા તો પેલા લોકો કે કઈ દે, તો તમારા ભાઈને ફોન આપો. હા તા વિઠ્ઠલ કે અમે 7 ભાઈઓ છે, મોટા ભાઈ માટે 1 દબાવો, નાના ભાઈ માટે 2 દબાવો, એનથી નાના માટે 3 દબાવો. હા મેં વડે ફોન મૂકી દીધો. લા ક્યા વાત હે.
બહુ હોશિયાર કહેવાય કે નહીં? જબરજસ્ત. પણ આખી વાતમાં મીઠાઈ કેમ મંગાઈ છે એ તો કહો. એ તો મેં પૂછ્યું જ નહીં લા. સાલા એકચ્યુઅલી છે એના 2 પ્લોટ અને ઘર વેચાઈ ગયું ને એટલે એને મીઠાઈ મંગાવી. એટલે ઘરની પ્રોપર્ટીઓ વેચાય છે ને આ માણસ મીઠાઈ મંગાવે. મને સેમ વિચાર આવ્યો. બોલ. હશે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો